આ મહિનામાં મધરાતે કરેલો આ એક શક્તિશાળી મંત્ર પ્રયોગ અને આ મહિનાના ગ્રહોનો ખેલ. જય શ્રી કૃષ્ણ. શું તમે જાણો છો કે એપ્રિલ મહિનાની કેટલી બધી રાત એવી છે કે જ્યારે આકાશના દરવાજા ખુલે છે? જો આ સમયે તમે ભૂલથી પણ કોઈ ખોટો શબ્દ બોલી ગયા તો તેનું પરિણામ ભયાનક આવી શકે છે. પણ જો એક ગુપ્ત મંત્રનો પ્રયોગ કર્યો તો ભાગ્ય પલટતા વાર નહીં લાગે. એપ્રિલ મહિનામાં રાહુ અને ચંદ્રની યુતિને કારણે રાત્રિનો સમય અત્યંત સંવેદનશીલ બની જાય છે. આ સમયે નકારાત્મક શક્તિઓ અને સકારાત્મક શક્તિઓ વચ્ચે યુદ્ધ ચાલે છે. ખાસ કરીને આ ત્રણ રાશિઓ વૃષભ, સિંહ અને કુંભ માટે આ રાત છે એ કયામત જેવી સાબિત થઈ શકે છે. એપ્રિલની રાત્રિ એ 12 થી 3 વચ્ચે અરીસામાં જોવાનું ટાળજો. રાહુનો પ્રભાવ એ તમારા મન પર ભ્રમ પેદા કરી શકે છે અને તમને એવી વસ્તુઓ દેખાઈ શકે છે કે જે હકીકતમાં નથી. આ સમયે કરેલી એક ભૂલ એ તમને માનસિક રીતે બીમાર કરી શકે છે. પણ ડરવાની જરૂર નથી. જો તમે તમારી ઈચ્છા પૂરી કરવા માંગતા હોવ તો મધરાતે એ પૂર્વ દિશામાં મુખ રાખીને આ એક ગુપ્ત મંત્રોનો 11 વાર જપ કરો. આ મંત્ર છે ઓમ રીમ ક્લીમ રાજરાજેશ્વર્યે નમઃ. આ મંત્ર બોલતી વખતે તમારા મનમાં જે ઈચ્છા હશે તે આ મહિનો પૂરો થતા પહેલા જ તમારી પૂરી થશે. જો મંત્ર બોલતી વખતે તમને સુગંધ આવે અથવા દીવાની જ્યોત અચાનક તેજ થઈ જાય તો સમજી લેજો કે તમારી પ્રાર્થના છે સ્વીકારાઈ ગઈ છે. પણ સાવધાન, જો આ મંત્ર બોલતા જ તમને ડર લાગે તો તરત જ અટકી જજો, કારણ કે તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ એ વિપરીત હોઈ શકે છે. આ પ્રયોગ છે શ્રદ્ધાથી કરજો, પણ યાદ રાખજો અધૂરી જાણકારી જોખમી છે. તમારી રાશિ મુજબ મંત્રો કરવો કે ન કરવો એના માટે કોમેન્ટની અંદર મંત્ર લખો. હું તમને જણાવીશ કે તમારા માટે કયો મંત્ર શ્રેષ્ઠ છે. અને આ વિડીયો એમને મોકલો કે જેમને ચમત્કારમાં વિશ્વાસ હોય છે. અને ખાસ ફોલો કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.